નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। જોઈએ આ બુલેટિનના સમાચાર। ભારતીય લશ્કરે ગઈ રાત્રે જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખાને પેલે પાર સર્જિકલ હુમલો કરી ત્રાસવાદી અડ્ડાઓને ગમરોળી નાખતા બહાદુર કમાન્ડોને આખા દેશની શાબાશી મળી છે। ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન લેફ્ટનન્ટ જનરલ રણવીર સિંહના જણાવ્યા પ્રમાણે ભારતમાં ઘૂસવાની ફિરાકમાં નિયંત્રણ રેખા નજીક એકઠા થયેલા ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવવા માટે સર્જિકલ લશ્કરી ઓપરેશન ચુનંદા કમાન્ડોની ટુકડીએ હાથ ધર્યું હતું, જે ત્રાસવાદી છાવણીઓને ખેદાન મેદાન કરી તમામ હેમખેમ પાછા ફર્યા હતા। લેફ્ટનન્ટ જનરલ રણવીર સિંહે વધુમાં જણાવ્યું હતું કે પૂંચ અને ઉરી સેક્ટરમાં તારીખ 11 અને 18ના રોજ ત્રાસવાદી હુમલા નોંધાયા ત્યારથી પાકિસ્તાનને ચેતવણી અપાતી રહી હતી કે ત્રાસવાદીઓને તેમની ધરતીનો ઉપયોગ કરવા દે નહીં। સર્જિકલ હુમલો સફળ રહ્યા બાદ સલામતી બાબતોના કેબિનેટ કમિટીની બેઠક મળી હતી અને બપોરે સર્વપક્ષ બેઠક પણ આ હુમલાની જાણકારી માટે બોલાવવામાં આવી છે। બીજી બાજુ ગુજરાતમાં પાકિસ્તાન સાથે લાગતી જમીન અને દરિયાઈ સરહદ ઉપર ચોકસાઈ વધારી દેવામાં આવી છે। અરબી સમુદ્રમાં માછીમારી માટે ગયેલી તમામ બોટને પાછી બોલાવી લેવામાં આવી છે અને કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાન સાથે લાગતી દરિયાઈ સરહદ નજીક માછીમારી કરતી બોટને સલામત રીતે પાછી ફરી જવા કહેવામાં આવ્યું છે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે, કારણ કે તેનાથી સૌરાષ્ટ્રમાં હરિયાળી ક્રાંતિ સર્જાશે। ઝાલાવાડ જૈન સમાજ દ્વારા આજે સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સન્માન કરાયું હતું। જૈન સમાજના 4 સંપ્રદાયના લોકો ઉપરાંત જૈનેતર સમાજના શ્રેષ્ઠીઓ તેમજ 50થી વધુ સામાજિક સેવાભાવી સંસ્થાઓ આ સન્માન સમારંભમાં સહભાગી બની હતી। મુખ્યમંત્રીએ પોતાના સન્માનમાં પ્રતિભાવમાં જણાવ્યું કે જનશક્તિનો વિશ્વાસ જ રાજ્ય સરકારનું ચાલક બળ છે। તેમણે આ પ્રસંગે ભ્રષ્ટાચાર નાબૂદી માટે રાજ્ય સરકારે લીધેલા પગલાંની જાણકારી આપતા સરકારે 55 દિવસમાં લીધેલા 45 સકારાત્મક નિર્ણયો અંગે માહિતી આપી હતી। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના છેવાડાના નાગરિક સુધી સ્વાસ્થ્ય સેવાઓ પહોંચે તે હેતુથી જિલ્લાના પંચાયત વિસ્તારમાં 2 દિવસ માટે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। દમણ દીવ પ્રશાસન, આરોગ્ય વિભાગ, ડોક્ટર્સ એસોસિએશન તેમજ જિલ્લા પંચાયતના સંયુક્ત સહયોગથી 4 પંચાયત વિસ્તારમાં કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 28 તારીખે વળાંકબારા અને બુચરવાડા ગ્રામ પંચાયતમાં કેમ્પ યોજાયો, જ્યારે આજે સાવડીવાડી અને ઝેલાવાડી ગ્રામ પંચાયતમાં કેમ્પ યોજવામાં આવી રહ્યો છે। જિલ્લા કલેક્ટર પીએસ જાનીએ આ આરોગ્ય કેમ્પને ખુલ્લો મૂક્યો હતો। આ હેલ્થ ચેકઅપમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ, સ્ત્રી રોગ તેમજ અન્ય રોગોનું નિદાન કરી મફત સારવાર આપવામાં આવી રહી છે। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સહિત વિવિધ ક્ષેત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા। તાપી જિલ્લા પોલીસે લોક જાગૃતિ માટે એક નવતર અભિગમ અપનાવ્યો છે, જેના ભાગરૂપે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ગામડે ગામડે જઈને વ્યસન મુક્તિ અંગે ગ્રામવાસીઓને અપીલ કરી રહ્યા છે। અધિકારીઓ ગામના બાળકો, મહિલાઓ, યુવાનો અને વૃદ્ધોને વ્યસન મુક્તિ તરફ આગળ વધે તે માટે અનુરોધ કરી રહ્યા છે। લોક જાગૃતિના ભાગરૂપે દારૂ મુક્તિ માટે પોલીસ વિભાગ પ્રયત્નશીલ બન્યો છે। આ અભિયાનમાં સુરક્ષા સમિતિની બહેનો પણ જોડાઈ છે। બોટાદ જિલ્લાના બરવાળા નજીક કુંડલ ગામે પ્રાંત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાઈ ગયો, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી અને બોટાદ જિલ્લા પ્રભારી વલ્લભભાઈ વઘાસિયાના હસ્તે બરવાળા તથા રાણપુરા તાલુકાના કુલ 7,876 લાભાર્થીઓને 4.36 કરોડ રૂપિયાના સાધન સહાય આપવામાં આવ્યા હતા। મંત્રી વલ્લભભાઈએ ગરીબોને સીધી સહાય આપતા ગરીબ કલ્યાણ મેળા અંગે લોકોને માહિતી આપી હતી। આ પ્રસંગે ધંધુકાના ધારાસભ્ય લાલજીભાઈ મેર, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, જિલ્લા કલેક્ટર સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા। સ્કૂલની બાલિકાઓએ આ પ્રસંગે સ્વાગત ગીત અને નાટકો રજૂ કર્યા હતા। તો આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।